તુલસીના છોડનો ઉપયોગ કરીને કરો આ આશ્ચર્યજનક ઉપાયો. જય શ્રી કૃષ્ણ. શું કોઈ એવો ઉપાય છે કે જે સંપત્તિ લાવી શકે છે અને સાથે તેને વધારી પણ શકે છે? જવાબ છે હા. પૈસા કમાવા એ કૌશલ્ય છે, પૈસાનું સંચાલન કરવું એ શિસ્ત છે અને તેને વધારવી એ એક કળા છે. કૌશલ્ય કે જે સંપત્તિ લાવે છે એ બુધ દ્વારા નિયંત્રિત થાય છે. જેમની પાસે શુભ બુધ છે તેઓ પૈસા કમાવા માટે ઘણી કુશળતા ધરાવે છે. જેમની પાસે શુભ શનિ છે તેઓ સંપત્તિનું સંચાલન કરી શકે છે, તેમના પૈસા ટકી રહે છે. અને જેમની પાસે શુભ ગુરુ છે તેઓ સામ્રાજ્ય બનાવીને તેમની સંપત્તિને વારસાગત સંપત્તિમાં રૂપાંતરિત કરવાની કળા ધરાવે છે. એક એવો ઉપાય કે જે આ ત્રણેય શક્તિઓને એકસાથે કેન્દ્રિત કરે છે અને તેને તમારા જીવનમાં સ્થાપિત કરે છે. ઉપાય શું છે? તમારે તમારા ઘરમાં શ્યામ તુલસી વાવવી જોઈએ. તેને કોઈ પણ શુભ એકાદશીના દિવસે વાવો, પૂર્ણિમાના દિવસે કે સંક્રાંતિના દિવસે વાવો અને પછી દરરોજ આ તુલસીના છોડની સામે ગુરુની ઉર્જા ધરાવતો ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરો. દરરોજ ફક્ત તુલસીજીની સામે ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી તમારા જીવનમાં એવી ઉર્જા સ્થાપિત થાય છે જે તમને પૈસા કમાવામાં કુશળ બનાવે છે અને કમાયેલા પૈસાને ઘરમાં સ્થિર પણ રાખે છે. જય શ્રી કૃષ્ણ.